અમરેલીના મોટા કોખરવાડા ગામે 35 વર્ષીય પરપ્રાંતીય યુવક શેત્રુંજી નદીમાં ડૂબ્યો હતો। સવારે 11 કલાકે નદીમાં નાહવા ગયા હતા 4 યુવકો। 35 વર્ષીય યુવક મુકેશ કડારા શેત્રુંજી નદીના પાણીમાં ગરકાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગ તેમજ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। અમરેલી ફાયર વિભાગ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। તાલુકા પોલીસ ટીમ દ્વારા મૃતદેહને ખાનગી વાહન મારફતે પીએમઆરથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હત્યાની આશંકાએ સાથે રહેલા 3 યુવાનોને પણ પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા। મૃતક મુકેશ સહિત 4 યુવકો નશો કરવાના આદતવાળા હતા। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજીતરા અમરેલી। નમસ્કાર, હું હરેશભાઈ પ્રી સરતેજા, ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી। આજ રોજ 15 ને 10 કલાકે એટલે 3 વાગ્યાની આજુબાજુ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી કે મોટા ગોખરવાડા અને દેવળિયાની વચ્ચે આવેલ નદીમાં કોઈ પરપ્રાંતિ પડી ગયાની સૂચના મળેલ। તેમના અનુસંધાને અમરેલી ફાયર ટીમ દ્વારા તરવૈયાઓની રેસ્ક્યુ ટીમ દ્વારા અમે यहाँ સ્થળ પર પહોંચ્યા અને લગભગ અંદાજિત 2 કલાકની જહેમત બાદ ડેડ બોડી મળી આવેલ છે અને એમને પ્રાથમિક તપાસ કરતાં મુકેશભાઈ કટારા નામ છે અને ઉંમર એમની 35 વર્ષ અંદાજિત છે। આગળની શું કરી રહ્યા છે? બસ અમે રૂરલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે પોસ્ટમોર્ટમ અર્થે। બસ